નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં એસએન વિદ્યાલય વતી હું નિલેશ સિણોદિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે ચેપ્ટર નંબર 3 માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પાયાનો ખ્યાલ છે એ મેળવો કે એમના વ્યાપક સ્વરૂપ જે છે એના વિશે માહિતી મેળવી. આજે આપણે આગળની થિયરી ભણીશું. તો કાલે જે શું કરાયું હતું એ જરાક તમને કહી દઉં. તો આપણે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણનું ચલ છે એ એક હોય, એ ચલની ઘાત છે એ એક હોય, તો આપણે એને શું કીધું હતું? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. કે એનું વ્યાપક સ્વરૂપ છે એ કયા પ્રકારનું હતું? તેનું વ્યાપક સ્વરૂપ જે છે એ ax plus b is equal to 0 અને a is not equal to 0 અને a અને b છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. એવી રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર શું હોય? તો કે બે ચલ હોય, બંને ચલની ઘાત છે એ એક હોય અને બંને ચલના ગુણાકાર વાળું પદ હોવું જોઈએ નહીં. તો આવું જે સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હતું મિત્રો? તો કે ax plus by plus c બરાબર 0. a b અને c છે એ વાસ્તવિક સંખ્યાઓ અને x અને y નો જે સહગુણક એટલે કે a અને b છે એ બંને એકી સાથે શૂન્ય હોય નહીં. એટલે કે એનો અર્થ એવો થયો કે a square plus b square is not equal to 0. પછી આપણે આગળ શું જોયું હતું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણો હોય. તો એ બે સમીકરણોનું વ્યાપક સ્વરૂપ આપણે શું લખ્યું હતું? તો કે a1x plus b1y plus c1 is equal to 0, જ્યાં a1 square plus b1 square is not equal to 0. a1 b1 c1 કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ. એવી રીતે બીજું સમીકરણ કયું લીધું હતું? તો કે a2x plus b2y plus c2 is equal to 0, જ્યાં a2 square plus b2 square is not equal to 0. a2 b2 અને c2 ની કિંમત છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા. પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ વિશે વાત કરી હતી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એનો આલેખ છે તો બંને સમીકરણોને એક જ આલેખ પત્રની અંદર દર્શાવવામાં આવે છે અને બંને રેખા ઉપરનું જે સામાન્ય બિંદુ હોય એ બિંદુને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો શું કહેવાય? ઉકેલ કહેવાય. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે એ આલેખથી તમારે મેળવવો હોય તો બંને સમીકરણોના આલેખ એક જ આલેખ પત્રમાં દોરવાનો હોય. કેવી રીતે દોરાય એ મેં તમને કાલે આગળના વિડીયોમાં શીખવી દીધું. એટલે બંને રેખાઓ ઉપર એક જ સામાન્ય બિંદુ હોય તો એ બિંદુને એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો શું કહેવાય? ઉકેલ કહેવાય. પછી આપણે આગળ જોયું હતું કે તમે આલેખ પત્રની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે એનો આલેખ છે એ ફરજિયાત રેખા હશે. એટલે આપણે બે સમીકરણની બે રેખા દોરવાની થાય. હવે બે રેખાઓ માટે ત્રણ વિકલ્પ હોય એટલે કે ત્રણ શક્યતા હોય. એ કાલ કીધું હતું કે ત્રણ શક્યતા કઈ કઈ હોય? કેટલા વિદ્યાર્થીઓને ખબર છે? તો કે બંને રેખાઓ છે એ પરસ્પર એક બિંદુની અંદર છેદતી હોય. તો આવી વખતે એનો ઉકેલ છે એ કેટલો હોય? તો કે એક અને માત્ર એક એટલે કે અનન્ય ઉકેલ છે. જો બંને રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો બંને રેખાઓને કેવી રેખાઓ કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર રેખાઓ હોય તો એનો ઉકેલ મળશે નહીં. અને ત્રીજો વિકલ્પ કયો છે? એકબીજા ઉપર રેખા એટલે કે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ હોય તો એનો ઉકેલ કેટલો છે? તો કે એને અસંખ્ય ઉકેલ મળે. આટલી વસ્તુ છે આપણે આગળના વિડીયોની અંદર જોઈ હતી. હવે મિત્રો, જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો આજના વિડીયોમાં તમને ઝડપથી સમજણ પડશે નહીં. એટલે આ વિડીયો જોતા પહેલા તમે આગળનો જે આપણે કાલે જે લેક્ચર લીધેલો જે વિડીયો છે એ વિડીયો પહેલા તમારે અવશ્ય જોઈ લેવો, જેથી કરી અને શું થશે તો કે આ વિડીયોમાં તમને વધુ ઝડપથી સમજણ પડશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો
चलो द्विचल सुरेख समीकरण युग्म સુસંગત છે કે નહીં એવું તમારે નક્કી કરવાનું આવે તો સુસંગત છે કે નહીં એવું આપણે નક્કી કરવું હોય તો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળતો હોય તો એવા જે સમીકરણો છે એ એવા સમીકરણોને સુસંગત સમીકરણો છે નહીં. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે, જો ઉકેલ મળતો ન હોય તો એવા જે બે તમને સમીકરણ યુગ્મ આપેલા હોય એ બે સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો સુસંગત કેને કહેવાય? તો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણો કહેવાય. સુસંગત છે કે નહીં એના માટે તો જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને ઉકેલ મળતો હોય તો એવા જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત સમીકરણ છે એમ કહેવાય. અને જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને ન મળતો હોય તો એવા જે સમીકરણો છે એ સુસંગત નથી. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું હોય તો કે બંને સમીકરણો સમાન હોય. એટલે જો બંને સમીકરણો સમાન હોય તો એવા જે સમીકરણો છે એને કેવો ઉકેલ હોય તો કે એને અનંત ભિન્ન ઉકેલ હોય. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના જે બે સમીકરણો છે એ બંને સમીકરણો કેવા છે તો કે બંને સમીકરણો સમાન છે. જો બંને સમીકરણો સમાન હોય તો એને અનંત ભિન્ન ઉકેલ મળે. અને આવા જે સમીકરણો છે એ એવા સમીકરણોને કેવા કહેવાય? અવલંબી સમીકરણ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો છે એ સમાન હોય, બંને એક સરખા હોય તો એનો જે ઉકેલ છે એ અનંત ભિન્ન ઉકેલ હોય. અને આવા જે સમીકરણ યુગ્મ છે એને અવલંબી સમીકરણ કહેવાય. તો અવલંબી સમીકરણો છે એ હંમેશા કેવા હોય? સુસંગત હોય જ. જે સમીકરણ યુગ્મ
અવલંબી હોય. જે સમીકરણો કેવા હોય? અવલંબી હોય. તો જે સમીકરણો અવલંબી હોય, અવલંબી કોને કહેવાય તમને ખબર છે? બંને સમીકરણો કેવા હોય? સમાન હોય. બે સમીકરણો સમાન હોય એટલે એને કેવો ઉકેલ મને? અનંત બિન ઉકેલ મળે. એટલે કે આ જે સમીકરણો છે બંને સમીકરણો સમાન હોય તો તેવા સમીકરણો છે એનો ઉકેલ અનંત બિન ઉકેલ હોય એટલે એ સુસંગત છે. એટલે એવા સમીકરણને અવલંબી સમીકરણ કહેવાય. જો સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તો એ ફરજિયાત સુસંગત હોય. એટલે કે સુસંગત હોય તો અવલંબી હોય એવું જ ફરજિયાત જરૂરી નહીં, કારણ કે બંને સમીકરણો સમાન ન હોય તો પણ આપણને ઉકેલ તો મળશે જ. પણ બંને સમીકરણો સમાન હોય તો એવા જે સમીકરણો છે એને અવલંબી સમીકરણો કહીએ છીએ. અને અવલંબી સમીકરણ હોય તો ફરજિયાત એનો ઉકેલ જે છે એ ઉકેલ તમને અનંત બિન ઉકેલ મળે. એટલે એવા સમીકરણો છે એ સુસંગત હોય જ. એટલે અવલંબી સમીકરણ કોને કહેવાય? તો કે બંને સમીકરણો સમાન હોય, એનો ઉકેલ છે અનંત ભિન્ન હોય, તો એવા જે સમીકરણો છે એને આપણે અવલંબી સમીકરણો કહેશું. એટલે કે આ બંને સમીકરણો સમાન છે એટલે એ સુસંગત તો છે જ. પણ જો બંને સમીકરણો અવલંબી હોય તો એ ફરજિયાત કેવા છે? સુસંગત છે જ. ચાલો હવે આપણે એક કોઠો ગણીશું. તમારે ટેક્સ્ટબુકમાં આપેલો જ છે મિત્રો, એ જ તમારે લેવાનો છે. ટેક્સ્ટબુકમાં તમે જોશો એટલે ખબર પડશે કે ક્રમ, પછી દ્વિચલ, સુરેખ સમીકરણ યુગ્મ. પછી આપણે લેશું A1 ના છેદમાં A2, અહીંયા લેશું B1 ના છેદમાં B2, અહીંયા લેશું C1 ના છેદમાં C2. પછી લેશું ગુણોત્તરની સરખામણી, આલેખની સ્થિતિ, અને પછી લેશું ઉકેલની સંખ્યા અને સુસંગત છે કે નહીં, આવું લઈ લેશું.
આ રીતનો એક આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપણે એક આલેખ લીધો. હું એ લખું કે ધારો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કયા છે? તો a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, જ્યાં a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજું લઉં a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, જ્યાં a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ આપણા બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. આના ઉપરથી તો મેં એક કોઠો બનાવ્યો છે ક્રમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પછી a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2, ગુણોત્તરની સરખામણી, આલેખની સ્થિતિ, ઉકેલની સંખ્યા અને સુસંગત છે કે નહીં એના માટે આપણે માહિતી મેળવીશું. હવે પહેલું સમીકરણ આપણે અહીંયા લીધું છે કે x - 2y બરાબર 0 અને 3x + 4y - 20 બરાબર 0. આપણા બે સમીકરણો કયા છે મિત્રો? તો કે x - 2y બરાબર 0. બીજું સમીકરણ છે 3x + 4y - 20 બરાબર 0. ચાલો હવે આપણે a1 a2 b1 b2 c1 c2 બધાની કિંમતો મેળવીશું. તો અહીંયા આની સાથે સરખાવો તો x સાથે જે સંખ્યા ગુણાકારમાં હોય a1 બરાબર લખાય, y સાથે જે સંખ્યા ગુણાકારમાં છે b1 બરાબર લખાય, જે અચળ પદ છે એ c1 બરાબર લખાય. એવી રીતે બીજા સમીકરણમાં x સાથે જે સંખ્યા ગુણાકારમાં છે તે a2 બરાબર, y સાથે જે સંખ્યા ગુણાકારમાં છે તે b2 બરાબર અને અચળ પદ છે તે c2 બરાબર. એટલે કે તમારે x અને y ને સહગુણકો લખવાના છે, બાકીનું અચળ પદ છે. તો સહગુણકો લખતા વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે. ચાલો તમે આમાં એના સહગુણકો લખો તો શું થશે? તો આપણે લખીએ એના સહગુણકો. તો આમાં a1 બરાબર કેટલા થશે? 1, પછી b1 બરાબર -2, c1 બરાબર, તો આમાં અચળ પદ છે નહીં, અચળ પદ ન હોય તો શું લખાય? 0 લખાય. ચલો એવી રીતે અહીંયા લખો તો a2 બરાબર કેટલા થશે? તો કે 3, b2 બરાબર કેટલા થશે? 4, c2 બરાબર કેટલા થશે? -20. હવે તમારે શું મેળવવાનું છે? તો કે a1 ના છેદમાં a2. તો આપણે આના માટે લખીએ કે a1 ના છેદમાં a2 બરાબર, તો a1 એટલે 1, a2 એટલે કેટલા? 3, એટલે 1 ના છેદમાં 3. ચાલો પછી શું કીધું છે? તો કે b1 ના છેદમાં b2. તો b1 એટલે કેટલા? -2, b2 એટલે 4. આ બેના છેદ ઉડી જશે, કેટલા આવશે? તો કે -1 ના છેદમાં 2. પછી આપણે શું મેળવવાનું છે? તો કે c1 ના છેદમાં c2. c1 એટલે 0 છેદમાં -20. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે શું લખાય? 0 લખાય. તો આ રીતે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 તમારે મેળવવાના. હવે આપણે સીધી કિંમત અહીંયા લખશું. તો a1 ના છેદમાં a2 તો આપણે અહીંથી સીધું લખી શકીએ. આવું લખવું એવું જરૂરી નથી. આનો સહગુણક 1, આનો સહગુણક 3, એટલે 1 ના છેદમાં 3. તો a1 ના છેદમાં a2 બરાબર શું આવ્યું? તો કે 1 ના છેદમાં 3 આવ્યું. ચાલો હવે b1 ના છેદમાં b2. તો કે b1 ના છેદમાં b2 બરાબર કેટલા? -2 ના છેદમાં 4, એટલે કે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 બરાબર કેટલા આવ્યા? તો કે 0 ના છેદમાં -20. હવે જુઓ, હવે આપણે ગુણોત્તરની સરખામણી કરવાની. તો આપણે જે ગુણોત્તર મેળવા એ ગુણોત્તર તમે જુઓ. આની કિંમત 0 છે એટલે એ તો નીકળી જશે, એ તો કોઈ બરાબર આવશે જ નહીં, એટલે એને કાઢી નાખવાનું. એટલે આ ભાગ છે એ આપણો જતો રહ્યો. એટલે હવે આ બે વધ્યા. તો એ બેમાં જોવો જોઈએ બંનેની કિંમત કેવી છે? બંનેની કિંમત કેવી છે? તો કે બંનેની કિંમત સમાન છે નહીં. તો આપણે અહીંયા શું લખાય? તો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ની કિંમત સમાન છે નહીં, એટલે એને આમ લખાય કે a1 ના છેદમાં a2 is not equal to
B1 ના છેદમાં B2. ચાલો A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 હોય તેની આલેખની સ્થિતિ છે એ આલેખની સ્થિતિ કેવી હશે? A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. તો આની આલેખની સ્થિતિ જે છે એ છેદતી રેખા, આપણે કાલ જે રેખા દોર્યો તો એ રીતે કે બંને રેખાઓ છે એ બંને રેખાઓ એક બિંદુની અંદર છેદશે. હવે બંને રેખાઓ એક બિંદુમાં છેદે તો આજે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એના ઉકેલ આપણને કેટલો મળશે? તો કે એનો ઉકેલ અનન્ય ઉકેલ. અનન્ય એટલે કેવો? અનન્ય ઉકેલ એટલે માત્ર એક જ ઉકેલ. ચલો આને એક ઉકેલ મળે છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળતો હોય તો એવા સમીકરણને આપણે હમણાં થોડી વાર પહેલા કીધું હતું. શું કીધું હતું? સુસંગત છે. માટે આ સમીકરણો કેવા છે? તો કે એ જે સમીકરણો છે એ સમીકરણો સુસંગત છે. એટલે આ રીતે આપણે જો બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા હોય તો A1 B1 C1 A2 B2 અને C2 ની કિંમત મેળવશું. પછી આપણે મેળવશું A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 C1 ના છેદમાં C2. પછી તમારી ગુણોત્તરની સરખામણી કરવાની મિત્રો. જો જે પ્રમાણે આવે, જો આ પ્રમાણે આવે કે A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2, આ બેની કિંમત સરખી નથી. જો આ ગુણોત્તરની કિંમત સરખી ન હોય ત્યારે ફરજિયાત દ્વિચલ સુરેખ સમીકરણના આલેખની સ્થિતિ કેવી હોય? તો કે બંને રેખાઓ છે, કારણ કે બે દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે આપણને બે રેખાઓ મળશે. તો એ બંને રેખાઓ ફરજિયાત છેદે. અને એ બંને રેખાઓ કેટલા બિંદુમાં છેદે? તો કે બંને રેખાઓ છે એ માત્ર એક જ બિંદુમાં છેદે, કારણ કે એ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે એ અનન્ય ઉકેલ છે. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળે તેવા જે સમીકરણ યુગ્મ છે એને સુસંગત કહેવાય. ચલો હવે આપણું બીજું સમીકરણ લેશું. તો બીજું સમીકરણ કયું છે? તો કે બીજું સમીકરણ છે 2x પ્લસ 3y માઇનસ 9 બરાબર 0, 4x પ્લસ 6y માઇનસ 18 બરાબર 0. ચાલો હવે એની વસ્તુ તમારે આ રીતે મેળવવાની છે. તમે મેળવો જોઈએ. ચાલો પછી હું અહીંયા લખું તો A1 ના છેદમાં A2 બરાબર કેટલા આવશે? તો A1 એટલે કેટલા? 2. A2 એટલે કેટલા? 4, એટલે 2 ના છેદમાં 4. ચાલો પછી B1 એટલે કેટલા? 3. B2 એટલે કેટલા? 6. પછી C1 એટલે કેટલા? -9. અહીંયા માઇનસ 18. ચાલો હવે આ બે નો ગુણોત્તર લો. 2 ના છેદમાં 4 એટલે મિત્રો કેટલા લખાય? તો કે 2 ના છેદમાં 4 એટલે કેટલા આવશે? A1 ના છેદમાં A2 બરાબર 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2. 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. માઇનસ 9 ના છેદમાં માઇનસ 18 એટલે આ B1 ના છેદમાં B2, C1 ના છેદમાં C2. માઇનસ માઇનસ પ્લસ 9 દુ 18 એટલે 1 ના છેદમાં 2. ચાલો મિત્રો શું આવ્યું જોવો જોઈએ. તો કે A1 ના છેદમાં A2 ની જેટલી કિંમત છે તેટલી જ કિંમત કોની છે? B1 ના છેદમાં B2 ની છે. તેટલી જ કિંમત કોની છે? C1 ના છેદમાં C2 ની છે. તો આપણે અહીંયા શું લખશું મિત્રો? તો કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત કેવી મળે છે? તો કે ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત આપણને સમાન મળે છે. હવે જો ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત સમાન મળતી હોય તો આના આલેખની સ્થિતિ શું હશે? તો કે સમપાતી રેખાઓ હશે. કેવી રેખાઓ હશે? બંને રેખાઓ સમપાતી. એટલે કે કેવી રેખા કહેવાય? એને સમપાતી રેખા હોય તો એને એક જ રેખા કહેવાય કે રેખા ઉપર રેખા. આપણે કાલ શીખવાડ્યું હતું
કે આ એક રેખા છે, એની ઉપર આ બીજી રેખા, આ રેખાને સંપાતી રેખાઓ કહેવાય. કે ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત છે મિત્રો સમાન હોય તો એને સંપાતી રેખા કહેવાય. હવે આના ઉકેલની સંખ્યા, તો આના ઉકેલની સંખ્યા કેટલી થશે? તો કે આને કેટલા ઉકેલ હશે? અનંત ઉકેલ હોય. અનંત ઉકેલ. અનંત ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલ. ચલો, ઉકેલ મળે છે. ઉકેલ મળતો હોય તો સુસંગત છે. ઉકેલ મળતો હોય તો કેવા છે? સુસંગત છે, નહીતર નથી. ચલો, હવે આપણું ત્રીજું સમીકરણ. તો x + 2y - 4 બરાબર 0. 2x + 4y - 12 બરાબર 0. તો જેવી રીતે આમાં આપણે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 મેળવા, એવી જ રીતે આપણે આમાં મેળવીશું. તો અહીંયા a1 એટલે કેટલા થશે મિત્રો? 1. a2 એટલે કેટલા થશે? 2, એટલે 1 ના છેદમાં 2. ચલો, અહીંયા થશે તો b1 એટલે 2, b2 એટલે 4. ચલો, હવે c1 એટલે -4, c2 એટલે -12. હવે તો જો a1 ના છેદમાં a2 બરાબર કેટલા? a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 બરાબર કેટલા? તો કે 2 ના છેદમાં 4, એટલે 2 દુ 4, એટલે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 બરાબર તો કે -4 ના છેદમાં 12, એટલે માઇનસ માઇનસ પ્લસ 4 તેરી 12, એટલે ઉપર વધ્યો 1, નીચે વધશે 3. કેટલા થયા? 1 ના છેદમાં 3. ચલો મિત્રો, હવે જોવો જી, તો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 એ બેની કિંમત સમાન છે, પણ આની કિંમત સમાન નથી. તો આપણે હવે ગુણોત્તરની સરખામણી કરીએ તો શું લખીશું? તો કે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not equal to, કારણ કે આની કિંમત સમાન છે નહીં. તો આને આપણે શું લખીશું? તો કે is not equal to c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ ગુણોત્તર મેળવવાના. ત્રણે ત્રણ ગુણોત્તર મેળવો તો એમાં જો શું આવ્યું આપણે? તો કે આપણે આવ્યું a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 બરાબર શું આવ્યું? તો કે 1 ના છેદમાં 2. અને c1 ના છેદમાં c2 બરાબર શું આવ્યું? તો કે 1 ના છેદમાં 3. એટલે એનો અર્થ એવો થયો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બેની કિંમત સમાન છે, એટલે એ બરાબર. પછી ઇઝ નોટ ઇક્વલ ટુ, કારણ કે આની કિંમત સમાન નથી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો આના આલેખની સ્થિતિ કેવી હોય? હવે મિત્રો એક જ વધ્યું. આપણે કાલ 3 સ્થિતિ લખાવી હતી કે આ બંને રેખાઓ છેદતી હોય, કે આ બંને રેખાઓ સમાંતર હોય, સંપાતી હોય, અથવા તો બંને રેખાઓ છેદતી ન હોય. એટલે કે કેવી હોય? તો કે બે રેખાઓ સમાંતર. હવે કાલ કીધું હતું કે બે રેખાઓ છેદતી ન હોય અથવા તો બંને રેખાઓ છે એ સમાંતર હોય તો આનો ઉકેલ છે એ કેવો મળે છે? તો કે આને ઉકેલ શું થશે? ઉકેલ ન મળે. એટલે ઉકેલની સંખ્યા કે તો આના ઉકેલની સંખ્યા કેટલી લખાય? તો કે આના ઉકેલની સંખ્યા બરાબર 0. આમાં ઉકેલની સંખ્યા 1 છે, આમાં ઉકેલની સંખ્યા અસંખ્ય છે, આમાં ઉકેલની સંખ્યા 0 છે. હવે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ ન મળતો હોય તો એને આપણે કેવા સમીકરણો કહીએ છીએ? તો એને આપણે સુસંગત નથી. એટલે આ સમીકરણો છે એ સુસંગત નથી. એટલે હવે મિત્રો તમને કોઈ પણ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપે તો તમારે શું કરવાનું? તો કે કોઈ પણ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા હોય એટલે એની a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમત આપણે પહેલા મેળવીશું. પછી શું કરવાનું? તો કે a1 ના છેદમાં a2 ની કિંમત મેળવવાની, b1 ના છેદમાં b2 ની કિંમત મેળવવાની, c1 ના છેદમાં c2 ની કિંમત મેળવવાની. હવે એ કિંમત તમે મેળવો એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક શરત આવશે ફરજિયાત. કા a1 a2
અને B1 B2 ના ગુણોત્તરની કિંમત છે આમાં જેવી રીતે આવ્યો એ રીતે આવે, એટલે કે બંનેની કિંમત છે સમાન આવશે નહીં. કાંઈ બેની કિંમત કેવી આવશે? સમાન આવશે. જુઓ આમાં સમાન નથી, આમાં એ બેની કિંમત કેવી છે? સમાન છે. એટલે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2, C1 ના છેદમાં C2 આની કિંમત પહેલા તમારે મેળવવાની. જો તમને A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 ની કિંમત મળે, એટલે કે બંને કિંમતો સમાન ન મળે, તો તમને સમીકરણ છે એનો ઉકેલ છે એ તમને મળશે. અને એનો ઉકેલ છે એ કેવો મળશે? માત્ર એક ઉકેલ મળશે. અને એક ઉકેલ હોય ત્યારે બંને સમીકરણોને જો આલેખમાં સ્થિતિ લેવાની થાય તો એ બંને રેખાઓ છેદતી રેખાઓ મળશે. જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બંનેની કિંમત સમાન મળે, ત્રીજો ગુણોત્તર C1 ના છેદમાં C2 છે એની કિંમતે તમને સમાન મળે, એટલે કે આ પરિસ્થિતિ મળે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 માં C2. આમ તમને મળે તો બંને રેખાઓ છે એ કેવી રેખાઓ છે? તો કે બંને રેખાઓ છે એ સંપાતી રેખાઓ મળશે. અને એનો ઉકેલ છે એ કેવો છે? અનંત ઉકેલ છે, એટલે કે અસંખ્ય ઉકેલ છે. જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 પણ C1 ના છેદમાં C2 ની કિંમત એના જેટલી આવે નહીં, તો બંને રેખાઓ છે એ કેવી હોય? સમાંતર હોય, અને એને ઉકેલ મળશે નહીં, અથવા તો એના ઉકેલની સંખ્યા 0 છે. હવે મિત્રો તમને એવું પૂછે કે તમને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, તો તમે શું નક્કી કરશો? કેવી રીતે નક્કી કરશો? તમને આપેલા બંને સમીકરણો સુસંગત છે કે નહીં, તો સુસંગત છે કે નહીં એવું નક્કી કરવું હોય તો આપણે પહેલા શું કરવું પડે? તો કે A1 ના છેદમાં A2 ની કિંમત મેળવવી પડે, B1 ના છેદમાં B2 ની કિંમત મેળવવી પડે, C1 ના છેદમાં C2 ની કિંમત મેળવવી પડે. પછી તમારે સીધું જોવાનું, જો A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 આવી જાય તો પછી આગળ કરવાની જરૂર નથી. શું કામ? તો કે સમીકરણો કેવા છે? સુસંગત છે. જો એ બેની કિંમત સમાન આવે, A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 ની કિંમત સરખી ન હોય તો સીધી શરત છે, તો ખબર પડી જાય કે સુસંગત છે. પણ બંનેની કિંમત સમાન આવે તો આ બે વિકલ્પો છે. હવે બંનેની કિંમત સમાન આવે એમાં જો ત્રીજા વિકલ્પની કિંમત C1 ના છેદમાં C2 ની કિંમત સમાન આવે તો જ એ સમીકરણો સુસંગત છે. જો C1 ના છેદમાં C2 ની કિંમત A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 જેટલી ન આવે તો મિત્રો એ સુસંગત છે નહીં. એટલે સુસંગત છે કે નહીં એવું નક્કી કરવાનું તમને પૂછે તો તમારે પહેલા શું કરવાનું? તો કે A1 B1 C1 A2 B2 અને C2 ની કિંમત આપણે મેળવીશું. એ કિંમત મેળવ્યા પછી આપણે શું મેળવીશું? તો કે એ કિંમત મેળવ્યા પછી આપણે A1 ના છેદમાં A2 ની કિંમત મેળવીશું, B1 ના છેદમાં B2 ની કિંમત મેળવીશું, C1 ના છેદમાં C2 ની કિંમત મેળવીશું. જો A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 ની કિંમત સમાન નથી તો આગળ કરવાની જરૂર નથી, સીધી જ ખબર પડી જશે કે સમીકરણો સુસંગત છે. પણ જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 ની કિંમત સમાન આવે તો તમારે શું કરવું પડશે? તો તમારે C1 ના છેદમાં C2 ની કિંમત મેળવવાની. જો C1 ના છેદમાં C2 ની કિંમત એ બેના જેટલી એટલે કે સમાન આવે તો સમીકરણો સુસંગત છે. જો સમાન ન આવે તો સમીકરણો સુસંગત નથી. પછી તમને કહે કે એના ઉકેલની સંખ્યા શું હોઈ શકે, તો આ શરત પ્રમાણે ચાલવાનું કે જો A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 આવે તો સમીકરણની અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક ઉકેલ મળશે. એની આલેખની સ્થિતિ કે તો એ છેદતી રેખાઓ હશે. જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 આવે તો એને અનંત ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલ છે અને એ સુસંગત છે. અને એવી રેખાઓ છે એના આલેખની સ્થિતિ કેવી હશે? તો કે એ બંને સંપાતી રેખાઓ હશે, એટલે કે રેખા ઉપર જ બીજી રેખા એકબીજા ઉપર આપણે રેખાઓ દોરવી પડે. જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 હોય તો એવા જે સમીકરણ છે એને ઉકેલ મળતો નથી, એટલે કે એ સમીકરણ છે એ સુસંગત સમીકરણ નથી. અને એના આલેખની સ્થિતિ પૂછે તો એ બે રેખાઓ કેવી આવશે? સમાંતર હોય. એટલે તમને કોઈ પણ બે સમીકરણો આપેલા હોય મિત્રો તો એ બે સમીકરણો ઉપરથી તમારે શું કરવાનું છે? તો A1 B1 C1 A2 B2 C2 ની કિંમત આપણે મેળવીશું. પછી A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 ની કિંમત મેળવીશું. જો A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 ની કિંમત સમાન નથી તો એનો અર્થ એવો થાય
કે બે રેખાઓ છે એ પરસ્પર છેદે છે, એને અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક ઉકેલ મળે અને એ બે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે. જો a1 ના છેદમાં b1, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 મળે તો એનો આલેખ છે એ સંપાતી રેખાઓ છે, એને અનંત ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલ મળશે અને એવા સમીકરણો છે એ સુસંગત છે. જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 તો બે રેખાઓ છે સમાંતર છે, એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં, એના ઉકેલ ગણની સંખ્યા 0 કહેવાય અને એ જે સમીકરણો છે એ સુસંગત નથી. એટલે હવે મેં તમને આમાં આવતી તમામ થિયરો આપણે અહીંયા પૂર્ણ કરીશું. આ જે કોઠો આજે કરાયો આ કોઠો તમને પરફેક્ટ ફરજિયાત આવડતો હોવો જોઈએ. આમાંથી 1 માર્કમાં પૂછી શકાય, ઘણું બધું આવે. તમે આ જોવો એટલે તરત તમને ખબર પડી જાય કે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની સ્થિતિ શું છે. એટલે મિત્રો આ કોઠો છે એ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. નમસ્કાર.